हेलो गुड मॉर्निंग। जय सरदार स्कूल ऑनलाइन एज्युकेशन अंदर दरेक विद्यार्थी ने आवकारे छे। हूँ साबलिया बी दरेक विद्यार्थी अभिवादन करूँ छूँ। केम छो विद्यार्थी मित्रों? मजामां ने? होय ज ने। जय सरदार स्कूल। ओके, तो विद्यार्थी मित्रों धोरण 9 अंदर आपणे भारत स्थान भूस्तरी रचना ने भूपृष्ठ आनी अंदर पहलो और बीजो बे भाग भणी गया। आज आपणे भाग 3 पार्ट 3 नी अंदर भारतना पाड़ोशी देशों बराबर 99 અને 100 पेज આપણે જોઈ ગયા। 99, 100 અને 101, 102 4 पेज જોઈ ગયા। પહેલા લેક્ચરની અંદર 99 અને 100, બીજા લેક્ચરની અંદર 101 અને 102। આજે આપણે 102 એન 3 પેજ ઉપરની વાત કરવાના છીએ અને એ મુદ્દો આપણો એ છે કે ભારતના પાડોશી દેશો અને ત્યાર પછી ભૂસ્તરી રચના વિશેની ચર્ચા આપણે કરવાના છીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ભારતના પાડોશી દેશો તમે જાણો છો કે ભારત માતા છે, ભારત માતા આમ ઊભા છે તો આપણે શું કર્યું? આપણે જે નકશો છે ભારત માતા તમે જુઓ તો આ રીતે જે નકશામાં ઊભા છે ભારત માતા, તો આપણે આજુબાજુના ભારતના પાડોશી દેશ તમે જુઓ છો કે ભારતના પાડોશી દેશની અંદર આ બાજુ આમ જે ભારત માતા ઊભા છે તો આ સાઈડની અંદર ખૂણો એટલે આ બાજુનો ખૂણો એટલે વાયવ્ય ખૂણો, તો પાકિસ્તાનને આપણે હાથ ઉપર રાખ્યું બરાબર। પાકિસ્તાન છે આમ આપણે છે તો પાકિસ્તાનને આપણે જે ખંભા ઉપર આ બાજુની સાઈડની અંદર એ જે પાકિસ્તાન છે, ત્યાર પછી પાકિસ્તાનને આપણે હાથ ઉપર રાખ્યું। શા માટે હાથ ઉપર રાખ્યું? ખખેરવું તો ખખેરવા થાય। પછી અફઘાનિસ્તાન ખંભા ઉપર છે, મોટો દેશ ચીન એટલે માથા ઉપર છે, એક દેશ, બીજો દેશ એટલે આ બાજુના ખૂણા ઉપર આવેલો દેશ એટલે નેપાળ, બીજો દેશ એટલે ભૂટાન એને હાથ ઉપર રાખ્યો, એક દેશ કાખમાં તેડો બાંગ્લાદેશ, એક દેશની આપણે આંગળી પકડી બર્મા અને એક દેશ નીચે ઠેબે એવો શ્રીલંકા। આ છે ભારતના પાડોશી દેશો। આજુબાજુની અંદર આપણે હાથ રાખો જુઓ તો પાકિસ્તાનને વાયવ્ય ખૂણે પાકિસ્તાન છે, પછી અફઘાનિસ્તાન છે, એ સિવાય તમે જાણો છો તો આજુબાજુના દેશોમાં આજુબાજુના ભારતના જે પાડોશી દેશો છે તો ભારતનો જે નકશો છે એ નકશાની તમે નજર કરો બરાબર, તો ભારતની વાયવ્ય ખૂણાએ આમ જે નકશો છે તો ભારતની વાયવ્ય ખૂણાએ પાકિસ્તાન આવેલો છે, એક બાજુ પાકિસ્તાન છે તો બીજી બાજુની સાઈડમાં બર્મા છે, એક સાઈડની અંદર શ્રીલંકા છે નીચે, તો ઉપરની સાઈડની અંદર ચીન છે। તો ભારતના પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, બર્મા, શ્રીલંકા, નેપાળ અને ભૂટાન આ બધા ભારતના પાડોશી દેશો છે। પાકિસ્તાનનું પાટનગર ઇસ્લામાબાદ, અફઘાનિસ્તાનનું પાટનગર કાબુલ, પહેલાના વખતમાં કંદહાર એટલે ગાંધાર, ત્યાર પછી ચીન પેકિંગ અથવા બેઇજિંગ, બર્માનું પાટનગર રંગૂન, શ્રીલંકાનું પાટનગર કોલંબો, નેપાળનું પાટનગર કઠમંડુ અથવા કાઠમંડુ અને ભૂતાનનું પાટનગર થીમ। આજુબાજુના ભારતના પાડોશી દેશોના પાટનગરની આપણને ખબર હોવી જોઈએ। કયા દેશો સાથે આપણા કેવા સંબંધો છે ઇતિહાસની અંદર તમે ભણી ગયા હશો અથવા આપણે ભણશું। ભારત અને પાકિસ્તાનના સંબંધો જગજાહેર છે। ભારત અને ચીનના સંબંધો હાલમાં આ કોરોનાની નિપજ ચીન કદાચ છે। ભારત અને બર્મા વચ્ચે ઠીકઠાક એવા સંબંધો। શ્રીલંકા, ભારત અને શ્રીલંકા વચ્ચે યુદ્ધ નથી થયું પણ ભાષાનો પ્રશ્ન હતો। ભારતે શ્રીલંકામાં 80,000નું લશ્કર મોકલ્યું। નેપાળ સાથે અત્યાર સુધી સારા સંબંધો હતા પણ હમણાં ચીનના આડોડાઈના કારણે, ચીનની ચઢામણીના કારણે નેપાળ સાથેના સંબંધોની અંદર થોડી ઘણી તંગદિલી જોવા મળે છે। ભૂટાન ગરીબ છે, ભૂટાનના વિકાસ માટે ભારતે ઘણી બધી મદદ કરેલી છે। તો વિદ્યાર્થી મિત્રો 102 પેજ ઉપર જે નકશો છે એની અંદર એશિયા ખંડની અંદર ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે બરાબર। વર્લ્ડની અંદર, વિશ્વની અંદર એશિયા ખંડની અંદર 54 દેશો છે તેમાં ભારતનું સ્થાન મહત્વનું છે। ભારતનું સ્થાન અગત્યનું છે, મહત્વનું છે, મોકાનું છે, એ બાબતની ચર્ચા અગાઉ આપણે બીજા લેક્ચરમાં જોઈ ગયા। તો આજે આપણે એ જોવા જઈ રહ્યા છીએ કે એશિયા ખંડની અંદર ભારતનું સ્થાન મહત્વનું સાથી છે। ભારતની અંદર અલગ અલગ રાજ્ય છે। કાશ્મીરથી કન્યાકુમારી સુધી તમે જુઓ, કાશ્મીરથી કન્યાકુમારી સુધી એટલે ભારતમાં 3214 કિલોમીટર લંબાઈ છે બરાબર। અહીંથી માંડીને અહીંયા સુધી ભારતની લંબાઈ બરાબર તમે જાણો છો કે 3214 કિલોમીટર એ ભારતની લંબાઈ છે। આ ગુજરાતથી માંડીને અરુણાચલ પ્રદેશ સુધી તો કે પહોળાઈ બરાબર, તો કે પહોળાઈ કેટલી? તો 2933 કિલોમીટર પહોળાઈ છે। આ કાશ્મીરથી માંડી અને કન્યાકુમારી સુધી અને ગુજરાતની અંદર અરુણાચલ પ્રદેશ, ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી ભારતની અંદર ટોટલ રાજ્ય 29 રાજ્ય છે બરાબર। બુક પ્રમાણે 29 રાજ્ય છે, 28 હતા અને એક નવું બન્યું અને એ એટલે શું? તો કે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ થયું, આંધ્રપ્રદેશની અંદરથી અલગ થયેલું એટલે તેલંગાણા, 28 ને 29 બરાબર। હવે આપણે જે વાત કરીએ છીએ કે ભારતના પાડોશી દેશો, તો ભારત દિલ્હી ભારતનું પાટનગર છે, રાજધાની છે, રાષ્ટ્રીય રાજધાનીનો દરજ્જો
દિલ્હીને. એ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશો બુક પ્રમાણે 6, પણ હાલમાં જોવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાંથી 2 અલગ થયા, એટલે 6 ને 2 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. દિલ્હીને ગણો તો 9. તો આટલું જાણવું ગમશે. તેની અંદર શબ્દ આપ્યો છે કે 2 જૂન 2014ના રોજ 2 જૂન 2014ના રોજ આજથી 6 વર્ષ પહેલાં એક રાજ્ય હતું આંધ્રપ્રદેશ, અને આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ થયું. જેમ ગુજરાત અને મહારાષ્ટ્ર ભેગું હતું, ગુજરાત 1 મે 1960 અલગ થયું. પંજાબ અને હરિયાણા ભેગું હતું, અને 1953ની અંદર 1 નવેમ્બર 1953 પંજાબ અને હરિયાણા અલગ થયા. એ ઉપરાંત મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અલગ થયું, ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ અલગ થયું, બિહારમાંથી ઝારખંડ અલગ થયું એક્ઝેક્ટ 20 વર્ષ પહેલાં 2000માં. તો આ રીતે ભારતની અંદર લોકોની પ્રબળ માગણી હોય અને એના કારણે રાજ્ય અલગ બને છે. તો આપણે વાત કરીએ કે ભારતના પાડોશી રાજ્યો અથવા ભારતના પાડોશી ક્યાં રાષ્ટ્ર છે, ક્યાં કન્ટ્રી છે, ક્યાં દેશો છે. તો પહેલાં આપણે ભારતની ખબર હોવી જોઈએ. એશિયા ખંડમાં 54 દેશ, એમાંનો સૌથી મોટો દેશ એટલે વિસ્તારમાં એ રશિયા, અને ભારતનું સ્થાન 7મું. વર્લ્ડની અંદર, વિશ્વની અંદર ચીનનું સ્થાન 1 વસ્તીમાં અને ભારતનું સ્થાન 2. તો આપણે વાત કરીએ કે આ ભારતની રાજધાની તો કે દિલ્હી છે. બીજા દેશોની મેં રાજધાનીની વાત કરી. પાકિસ્તાનનું ઇસ્લામાબાદ, અફઘાનિસ્તાનનું કાબુલ છે, ચીનનું પેકિંગ કે બેઇજિંગ છે, બર્માનું પાટનગર રંગૂન છે, શ્રીલંકાનું પાટનગર કોલંબો છે, નેપાળનું પાટનગર કાઠમંડુ છે, અને ભૂટાનનું પાટનગર થીમ છે, અને ભારતનું દિલ્હી છે. તો હવે ભારતની જે જમીન, તમે જાણો છો કે ભારત 2 પ્રકારની જમીન સીમા ધરાવે છે. ઉપર તો કે જમીન સીમા. હવે ઉપરની સાઈડની અંદર આપણે જમીન સીમા, હવે જમીન સીમાની અંદર કયા દેશો સાથે આપણે જમીન સીમાથી સંકળાયેલા છીએ અને કયા દેશો સાથે આપણે દરિયા સીમાથી સંકળાયેલા છીએ, એ બાબત આપણે જોવાની છે. ભારતને 15,200 કિલોમીટર એ જમીન સીમા મળી છે, અને ભારતને 7,517 કિલોમીટરથી લાંબો એ દરિયો મળ્યો છે. બરાબર. જમીન સીમા આપણે કેટલી? તો કે 15,200. તો ભારતની ઉત્તર અને પશ્ચિમની અંદર પાકિસ્તાન, ત્યાર પછી અફઘાનિસ્તાન, બરાબર, ઉપર ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, એ બધા દેશો સાથે. પૂર્વ છે તો પૂર્વની અંદર ચીન, નેપાળ અને ભૂટાન, આ બધા દેશો સાથે આપણે જમીન સીમાથી સંકળાયેલા છીએ. ઓકે. તો ઉપરની ભાગની અંદર તો કે પાકિસ્તાન આવે, ચીન આવે, નેપાળ આવે, ભૂટાન આવે, બર્મા આવે, આ બધા દેશો સાથે આપણે 15,200 કિલોમીટર, ભારતને 15,200 કિલોમીટર 15,200 કિલોમીટર જમીન સીમા મળી છે. અને દરિયાઈ સીમા તમે જાણો છો કે ભારતને 3 બાજુ દરિયો છે. બરાબર. આજે ભારત છે તો 3 બાજુએ દરિયો છે, અને દરિયાની અંદર એક બાજુ અરબી સમુદ્ર છે, એક બાજુ બંગાળાની ખાડી, નીચે હિન્દ મહાસાગર, અને એના કારણે ભારતને 7,517 કિલોમીટરથી લાંબો દરિયો મળ્યો છે. અને એના કારણે પણ આપણો વેપાર એ પરાપૂર્વથી ચાલે છે. તો વિદ્યાર્થી મિત્ર, આપણે જે ટોપિક જોઈએ છીએ કે ભારતના પાડોશી રાષ્ટ્ર, બરાબર, ભારતના જે પાડોશી દેશો છે એ ક્યાં ભારતના પાડોશી દેશો છે. બરાબર. ભારતના જે પાડોશી દેશો, આ બધા ભારતના પાડોશી દેશો સાથે આપણે કેવા સંબંધો ધરાવીએ છીએ એ બાબત આપણે ખબર છે. તો ભારતની જમીન સીમા ઉત્તર અને પશ્ચિમમાં પાકિસ્તાન સાથે, પછી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. મેં હમણાં જ વાત કરી કે આપણે પાકિસ્તાને હાથ ઉપર રાખ્યું, ખખેરવું તો ખખેરવા થાય, બાકી અફઘાનિસ્તાન બેને આપણે હાથ ઉપર રાખ્યા, એકની આંગળી પકડી એટલે બર્મા. પૂર્વમાં તો કે બર્મા છે, ત્યાર પછી ભૂટાન, એ ઉપરાંત પૂર્વની અંદર મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે એ ભારતની જમીન સીમા એ સંકળાયેલી છે. અને નીચેની સાઈડની અંદર ભારતની દક્ષિણ દિશાની અંદર સમુદ્ર છે, અને સમુદ્ર કાંઠે એ નીચેની સાઈડની અંદર હિન્દના મોતી તરીકે ઓળખાતો દેશ એટલે શ્રીલંકા. શ્રીલંકાનો આકાર એ શ્રીફળ જેવો આકાર છે. હિન્દના મોતી તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે પાલ્કની છીછરી સામુદ્રધુની છે. ભારત અને શ્રીલંકાને પાલ્કની છીછરી સામુદ્રધુની એ અલગ કરે છે, અને મનારનો અખાત અલગ કરે છે. તો આપણે આ પેજની અંદર, આ નકશાની અંદર તમે નકશો જુઓ તો નકશાની અંદર ભારતના અલગ અલગ રાજ્ય આપ્યા છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી, એનાથી નીચે આવો એટલે રાજસ્થાન, ગુજરાત, વચ્ચે મધ્યપ્રદેશ, નીચે આવો એટલે મહારાષ્ટ્ર, પછી ગોવા, કર્ણાટક, એની નીચે આવો એટલે કેરળ, પછી પાછા ઉપર આપણે જઈએ તો એક બાજુ તમિલનાડુ, અહીં તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, એમાંથી અલગ પડેલું એટલે તેલંગાણા, એનાથી ઉપર જાઓ એટલે ઓરિસ્સા, એમાંથી બરાબર મધ્યપ્રદેશમાંથી અલગ પડેલું છત્તીસગઢ, એનાથી આગળ જશો એટલે બિહાર, બિહારમાંથી અલગ પડેલું એટલે ઝારખંડ, પછી ઉપર ઉત્તર પ્રદેશ, ભારતનો સૌથી મોટો ઉત્તર પ્રદેશ છે. ત્યાર પછી એક રાજ્ય હતું અસમ. અસમમાંથી અલગ પડેલા 7 રાજ્ય, જેને 7 સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે, 7 બહેનો તરીકે ઓળખાતું રાજ્ય. તો એની અંદરથી અસમમાંથી શું અલગ થયું તો કે ઉપરનું રાજ્ય પહેલું જ સૂર્યોદયનો પહેલો પ્રારંભ અરુણાચલ પ્રદેશ, એનાથી નીચે આવો એટલે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, આ બધા અસમમાંથી અલગ પડેલા 7 રાજ્ય છે. અસમમાંથી કયા 7 રાજ્ય અલગ થયા? અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ,
ત્રિપુરા અને મેઘાલય, આ 6 રાજ્ય અલગ થયા અને એક એટલે અસમ. તો આ રીતે ભારતના પાડોશી દેશો. તો આ ભારત પરાપૂર્વથી આપણે વાત કરી ગયા, સુએઝ નહેર ખુલ્લી મૂકવામાં આવી, ભારતની વસ્તુ યુરોપમાં જવા લાગી, યુરોપની વસ્તુ ભારતમાં આવવા લાગી. તો આ રીતે ભારતની ચીજવસ્તુઓ દેશ વિદેશ સાથે જાય છે. આપણો દેશ વિદેશ સાથેનો જે સંબંધ છે, આપણો નાતો રહેલો છે, એના પાયાની અંદર શું રહેલું છે એની આપણે ચર્ચા કરી રહ્યા હતા. ઓકે, તો વિદ્યાર્થી મિત્ર, ભારતના પાડોશી દેશો. તો જમીન સીમા કેટલા કિલોમીટર? તો કે 15,200 કિલોમીટર. દરિયા સીમા કેટલી? તો કે 7,517 કિલોમીટર સમથિંગ. તો ભારતની નીચેની સાઈડમાં શ્રીલંકા, આ બાજુ તો કે માલદીવ. આ માલદીવ ટાપુ છે. ભારત અને શ્રીલંકા વચ્ચે પાલ્કની છીછરી સામુદ્રધુની છે અને એ ઉપરાંત મન્નારનો અખાત છે. અખાત કોને કહેવાય? મેં વાત કરી હતી કે બે દેશ વચ્ચે સમુદ્રનો સાંકડો પટ્ટો હોય એને સામુદ્રધુની કહેવાય. બેરિંગની સામુદ્રધુની, મલાકાની સામુદ્રધુની, પાલ્કની સામુદ્રધુની. એ ઉપરાંત અખાત, આપણે ગુજરાત છે તો ગુજરાતમાં 2 અખાત છે, બરાબર. ગુજરાતની અંદર તો કે આ ખંભાતનો અખાત, બરાબર, અને આ કચ્છનો અખાત. સમુદ્રનો ફાટો જમીન તરફ જતો હોય, મણિયાકાર હોય તેને અખાત કહેવાય. આ કચ્છનો અખાત, ખંભાતનો અખાત. એમ ભારત અને શ્રીલંકા વચ્ચે જે થોડી ઘણી એ વિસ્તાર છે જેને મન્નારનો અખાત તરીકે ઓળખવામાં આવે છે અને એના કારણે ભારત અને શ્રીલંકા અલગ પડે છે. અરબ સાગરની અંદર લક્ષદ્વીપ ટાપુ આવેલા છે. અહીંયા તો કે લક્ષદ્વીપ ટાપુ આવેલા છે અને અહીંયા બંગાળાની ખાડીમાં તો કે અંદોબાર નિકોબાર ટાપુ આવેલા છે અને ખાસ કરીને ભારતનો દક્ષિણતમ છેડો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. હલો, જય સરદાર સ્કૂલ. આ યાદ રાખજો, અહીંયા અંદોબાર નિકોબાર ટાપુ છે અને અંદોબાર નિકોબાર ટાપુની અંદર, અંદોબાર નિકોબાર ટાપુ ક્યાં આવેલા છે? તો કે બંગાળાની ખાડીમાં, બરાબર. આ બાજુનો ભાગ એટલે શું? તો કે બંગાળાની ખાડી, બરાબર. અહીંયા શું આવેલું છે? તો કે બંગાળાની ખાડી. આ બંગાળાની ખાડીની અંદર અંદોમાન અને નિકોબાર ટાપુ છે. એમાંનો ભારતનો 1, 2, 3, 4, 5 એમાંનો ઇન્દિરા પોઈન્ટ એટલે ભારતનો દક્ષિણતમ છેડો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 2004માં સુનામી આવ્યું. 2004ની અંદર જાપાનની અંદર જે સુનામી આવ્યું અને એના કારણે સુનામીની અંદર અંદોબાર નિકોબારના ઘણા બધા ટાપુઓ જળમગ્ન થઈ ગયા, પાણીમાં દટાઈ ગયા અને આ રીતે અંદોબાર નિકોબારની અંદર પણ કેટલાક ટાપુઓ સમુદ્રમાં દટાઈ ગયા. અંદોબાર નિકોબારમાં અહીંથી માંડી અને અહીંયા સુધી 350 કિલોમીટરમાં 572થી વધુ ટાપુઓ આવેલા છે. વિદ્યાર્થી મિત્ર, 350 કિલોમીટરની અંદર 1, 2, 3, 4, 5 આવા 572થી વધુ ટાપુ છે. આના પછી 14મા પાઠની અંદર આપણે જોવાના છીએ કે 572 ટાપુ, અંદોબારના કેટલા ટાપુ, નિકોબારના કેટલા ટાપુ, કેટલા લોકો ઉપર લોકો રહે છે. અને ભારતમાં સૌથી વધુ જંગલ હોય તો અંદોબાર નિકોબાર. અંદોબાર નિકોબારમાં જંગલની સંખ્યા, બરાબર, ગાઢ ગીચ જંગલો છે અને એ જંગલમાં 86.90%, 86.9% જંગલ અને હરિયાણામાં 3.7% જંગલ. ભારતમાં સૌથી વધુ સિંચાઈ પંજાબમાં થાય છે 90.8% અને સૌથી ઓછી સિંચાઈ હરિયાણામાં થાય છે 7.3%. તો આ રીતે ડિફરન્સ હોય. આપણે વાત કરીએ છીએ ભારતની, ભારતના પાડોશી દેશો. તો આજુબાજુની અંદર કયા દેશો આવેલા છે? આ બાજુની સાઈડની અંદર પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે. આ બાજુની સાઈડની અંદર તમે જુઓ તો નેપાળ છે, નેપાળ છે, ભૂતાન છે, બર્મા છે, બાંગ્લાદેશ છે. નીચે આવો તો શ્રીલંકા છે. કયા દેશો સાથે આપણે જમીન સીમાથી સંકળાયેલા છીએ? તો કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બર્મા, આ બધા ઉપલા દેશો. અને કયા દેશો સાથે આપણે જમીન સીમાથી નહીં પણ દરિયા સીમાથી સંકળાયેલા છીએ? તો શ્રીલંકા અને માલદીવ. તો આ રીતે અંદોબાર નિકોબારની અંદર ક્યારે ટાપુઓ ગરકાવ થઈ ગયા? તો કે 2004માં સુનામી આવ્યું ત્યારે. અને ઇન્દિરા પોઈન્ટ અહીંયા આવેલો એક ટાપુ અને ઇન્દિરા પોઈન્ટ એ ભારતનો દક્ષિણતમ છેડો છે. આપણે જેમ ખેતર હોય તો શેઢો હોય, જમીન હોય તો કે ભાઈ દિવાલ, આ ફોલ્ડિંગ દિવાલ અહીંયા સુધી મારું, એમ ભારતનો ઇન્દિરા પોઈન્ટ એટલે ભારતનો દક્ષિણતમ છેડો છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર કે ઇન્દિરા પોઈન્ટ એટલે ભારતનો દક્ષિણતમ છેડો છે. અંદોબાર નિકોબાર એટલે કલકત્તાથી 1200 કિલોમીટર દૂર છે, ચેન્નઈથી 1200 કિલોમીટર દૂર છે, પણ નીચે ઇન્ડોનેશિયાથી નજીક છે, બરાબર. ભારતનો દક્ષિણતમ છેડો એ ભારતથી દૂર છે પણ ઇન્ડોનેશિયાથી નજીક છે. તો ઓકે, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્ર, આ વાત કરી ભારતના પાડોશી દેશની વાત કરી. હવે ભૂસ્તરી રચના, પૃથ્વીના પેટાળની રચના શું છે અને એ પૃથ્વીના પેટાળની અંદર રચનાની અંદર કેટલી પ્લેટો છે, એ પ્લેટ નજીક આવે ત્યારે શું થાય અને પ્લેટ દૂર થાય ત્યારે શું બને, એની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો એ મુદ્દો આપણો છે ભૂસ્તરી રચના. ઓકે, તો ભૂ એટલે શું? તો કે પૃથ્વી. પૃથ્વીની અંદરની રચના શું છે? પૃથ્વીની અંદરની અંદર જેમ ઉપર પૃથ્વીના પેટાળની અંદર અલગ અલગ ઉપર પૃથ્વીના ઉપલા ભાગની અંદર જેમ 7 ખંડ છે એમ પૃથ્વીના પેટાળની અંદર 7 પ્લેટ છે. એને કહેવામાં આવે છે ભૂસ્તરી રચના, બરાબર. વિદ્યાર્થી મિત્ર, કેવી રચના? તો કે ભૂસ્તરીય રચના. આ ભૂસ્તરી રચના અને એની અંદર કેટલી પ્લેટ છે? તો કે 7 પ્લેટો છે, બરાબર.
જેમ ઉપર 7 ખંડ છે, બરાબર, 7 ખંડો આવેલા છે, એ પૃથ્વી ઉપર છે, એમ અંદર આ 7 પ્લેટ આવેલી છે. અને એ 7 પ્લેટની અંદર ક્યારેક ક્યારેક પ્લેટ નજીક આવે છે, ક્યારેક ક્યારેક પ્લેટ દૂર જાય છે. તો પ્લેટનું નજીક આવવું એટલે અભિસરણ. આ અભિસારી પ્લેટ કોને કહેવાય? ઓકે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ અભિસારી પ્લેટ એટલે શું? બરાબર, એક અભિસારી પ્લેટ, પછી બીજું તો કે અપસરણ. બરાબર, અપસરણ પ્લેટ એટલે શું? તો કે પ્લેટનું દૂર જવું. અને એક અલગ વાત એટલે રૂપાંતરિત. બરાબર, આ 3 પ્લેટ આપણે ભણવાની છે, અલગ અલગ પ્રકારની છે પૃથ્વીના પેટાળની અંદર. પ્લેટો, બરાબર, એક પ્લેટ બીજી પ્લેટથી નજીક આવે અને પ્લેટ જોડાઈ જાય, એને કહેવામાં આવે છે અભિસરણ, અભિસારી પ્લેટ. પછી ઘણી વખત એવું થાય કે 2 પ્લેટ જોઈન્ટ હોય ને પૃથ્વીના પેટાળની અંદર ગરમીના કારણે એ પ્લેટ દૂર જાય છે, પ્લેટ ખસી જાય છે, એને અપસારી પ્લેટ કહેવાય. એનું ઉદાહરણ એટલે પૂર્વ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા. પૂર્વ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા અલગ થઈ ગયો, તો એની અંદર એક ભાગ હતો, એક ભાગના 2 ભાગ થઈ ગયા. એક ચોક છે, હાથમાંથી પડે તો કદાચ 2 કટકા થઈ જાય. તો એની જેમ પૃથ્વીની ઉપરની આપણને ખબર છે કે મૃદાવરણ 29% છે, જલાવરણ 71% છે. મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ બરાબર પર્યાવરણનું સ્વરૂપ 4 તત્વોનું બનેલું છે. ઉપરની બાબત આપણને ખબર છે કે પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારે ધગધગતો વાયુનો ગોળો હતી, એમ કરતાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણની અસર કેમ થઈ અને એકમાત્ર પૃથ્વી ગ્રહ પર માનવ જીવન છે, એ તો હકીકત છે. હવે આપણે અંદરની વાત કરવાની છે કે પૃથ્વીના પેટાળની અંદર એટલે કે ભારતનું જે વર્તમાન સ્વરૂપ છે, ભારતની અંદર જે વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ છે, એ પૃથ્વીની ભૂસંચલનની પ્રક્રિયા અંદર છે, એ ભૂસંચલન થાય છે, હલનચલન થાય છે, એને આપણે ભૂકંપ કહીએ છીએ. અંદરથી લાવા નીકળે છે, ઠરે છે, પહાડો બને છે. અંદરથી લાવા નીકળે છે, ઠરે છે, મેદાન બને છે. અંદરથી લાવા નીકળે છે, ઠરે છે, એના હિસાબે અલગ અલગ પ્રકારની આગ્નેય ખડક, રૂપાંતરિત ખડક, બરાબર, આ બધી ખડકોની રચના થઈ છે. અને એમાંથી આપણને લોખંડ, મેંગેનીઝ, અબરખ, ટંગસ્ટન અલગ અલગ પ્રકારના ખનિજો મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્ર આપણે જોઈ રહ્યા છીએ, હલો જય સરદાર સ્કૂલ, આપણે ભણી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો 103 અને 4 પેજ ઉપર આપણો જે મુદ્દો છે ભૂસ્તરી રચના, પૃથ્વીના પેટાળની રચના શું છે, અંદરની રચના. તો ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ એ પૃથ્વીની ભૂસંચલનની પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. અને એના કારણે શું થાય છે? તો આ બંને પરિબળોથી વિનાશક અને સર્જનાત્મક અસર થાય છે. ધરતીકંપ થાય, મકાન પડી જાય તો વિનાશ, પણ દરિયો હોય ને દરિયામાં ટાપુ બને તો એને કહેવાય સર્જનાત્મક. તો આ રીતે સર્જનાત્મક અને વિનાશાત્મક બંને અસર થાય છે. ફાયદા અને ગેરફાયદા, ભણવાના ફાયદા ગેરફાયદા, કોઈ પણ પ્રકારની અંદર વિજ્ઞાન, ફાયદા અને ગેરફાયદા. તો પૃથ્વીની જે સંરચના એ બહુ અઘરો વિષય છે. પૃથ્વીની સંરચના સમજવી એ આ 15-20 મિનિટ કે 30 મિનિટની અંદર સમજી ન શકાય. પણ આપણી પાસે જે 15 મિનિટનો ટાઈમ વધ્યો છે અને એની અંદર આપણે પૃથ્વીની સંરચનાને સમજવા માટે, એ જાણકારી મેળવવા માટે એ પ્રયત્ન કરીએ તો પૃથ્વીની જાણકારી મેળવવી ખૂબ રોચક છે. અમુક એવી ઇન્ટરેસ્ટિંગ વાત હોય તો આ રીતે પૃથ્વીની સંરચના, પૃથ્વીની ઉત્પત્તિ જાણવી, પૃથ્વીની અંદરની રચના જાણવી એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, રોચક છે. અને પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે એ એસ્નોસ્ફિયર, બરાબર, પૃથ્વીનો જે પોપડો છે એ કયા દ્રવ્યની અંદર? તો કે એસ્નોસ્ફિયર, એ અર્ધદ્રવિત ખડકની અંદર એ પૃથ્વીનો પોપડો તરે છે. બરાબર, જે ખડક છે એ ખડક ઉપર પૃથ્વીનો પોપડો તરી રહ્યો છે. અને પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાના કારણે, હવે અંદરની જે ગરમી છે એટલે ગરમીના કારણે, કિરણોત્સર્ગી પ્રક્રિયાના કારણે શું થાય? તો કે ગરમી ઉદ્ભવે છે. આપણે ગાડી તડકે રાખી હોય અને બહારનું ખોલીને અંદર જાય તો કેવો તડકો લાગે. બપોરે 12 વાગે ગાડી પાર્ક કરી હોય, છાંયે નહીં, ઝાડવા વગર, એમને તડકામાં, અને બહારનું ખોલીએ તો અંદર કેમ? તો એની જેમ પૃથ્વીના પેટાળની અંદર કિરણોત્સર્ગી પ્રક્રિયાના કારણે, બરાબર, ગરમી ઉદ્ભવે છે. અને એ દ્રવિત ખડકની અંદર સંવહનિક પ્રક્રિયા થાય છે, તરંગો ઉત્પન્ન થાય છે. જેમ શાંત પાણી હોય ને એમાં પથ્થર નાખીને તરંગો થાય, એમ પૃથ્વીની આંતરિક ગરમીના કારણે, કિરણોત્સર્ગી પ્રક્રિયાના કારણે સંવહનિક એટલે જે તરંગો ઉત્પન્ન થાય છે. અને અંદર જે લાવા છે, મેગ્મા છે, ભૂરસ છે, એના પર દબાણ કરે છે. અને એના કારણે શું થાય? ભૂરસ અથવા ભૂકવચ એ ફાટે છે. અને તરંગો દ્વારા અંદરનો જે લાવા છે, બરાબર, અંદરનું જે પૃથ્વી ઉપરનું જે પડ છે, તરંગો દ્વારા પૃથ્વી પરનું પડ ફાટે છે અને એ મોટા મોટા ટુકડામાં વિભાજન થાય છે, જેને આપણે મૃદાવરણી પ્લેટ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે લિથોસ્ફિયર એ પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. આવી પૃથ્વીના પેટાળની અંદર કેટલી પ્લેટ છે વિદ્યાર્થી મિત્રો? તો કે 7 પ્લેટ છે. અને આ 7 પ્લેટના નામ આપવામાં આવ્યા છે. કઈ પ્લેટ? તો કે પેસિફિક પ્લેટ, બરાબર, પેસિફિક મહાસાગર, એના પરથી પેસિફિક પ્લેટ. પછી ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, પછી યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એન્ટાર્કટિક પ્લેટ. આવી
अलग अलग 7 प्लेटना नाम आप्या छे। 103 पेज पर आ बुकनी अंदर भूस्तरीय रचनानी अंदर प्लेट अने केटली प्लेट तो के 7 प्लेट अने साथे 7 प्लेटना नाम 7 खंडनी जेम बराबर के पेसिफिक प्लेट, पेसिफिक महासागर એટલે એ જગ્યાએ જે પ્લેટ છે ચિત્રમાં તમે જુઓ કે નીચેની સાઈડની અંદર જે પ્લેટ છે એને પેસિફિક પ્લેટ એવું નામ આપ્યું છે। બીજો મુદ્દો ઉત્તર અમેરિકન પ્લેટ, ત્રીજી તો કે ઉત્તર અમેરિકન, પછી દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ એમાં યુરોપ આવી જાય, ત્યાર પછી આફ્રિકન પ્લેટ જે આફ્રિકા ખંડ છે એ બાજુની પ્લેટ, પછી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એન્ટાર્કટિક પ્લેટ, આવી 7 પ્લેટો છે। હવે ઘણી વખત એવું બને છે વિદ્યાર્થી મિત્ર કે પૃથ્વીની અંદર કિરણોત્સર્ગી પ્રક્રિયાના કારણે સંવહનિક તરંગોને કારણે ક્યારેક ક્યારેક પ્લેટ દૂર થઈ જાય છે। આમ પ્લેટ જોડાયેલી હોય, પ્લેટ દૂર થઈ જાય છે। આ પ્લેટનું દૂર થવું એટલે અપસારી પ્લેટ। આ અપસરણ એટલે શું? અપસરણ અથવા અપસારી પ્લેટ એટલે શું તો કે પ્લેટનું દૂર થવું, જગ્યા થઈ જાય છે। અને ઘણી વખત શું થાય છે એકબીજાથી દૂર જાય એને અપસારી પ્લેટ કહેવામાં આવે છે। જ્યારે કેટલીક વખત એવું બને છે કે અંદરની લાવાના કારણે એની ગુરુત્વાકર્ષણના બળના કારણે એક પ્લેટ બીજી પ્લેટ સાથે જોડાઈ જાય છે, પ્લેટનું જોડાવું, એટલે જ્યારે કેટલીક વખત એકબીજાની નજીક આવી રહી છે એને અભિસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે। તો આ રીતે અપસરણ અને અભિસરણની પ્રક્રિયાના કારણે જે ભૂગર્ભ છે, પૃથ્વી છે, એ જે ભૂપૃષ્ઠ છે એના પર સ્તરભંગ થાય છે। સ્તર એટલે શું તો કે ઉપરનું પડ છે એ ફાટે છે અને એની અંદર ગેડીકરણ એટલે શું તો કે આપણે જેમ કપડાને ઘડી કરીએ છીએ બરાબર, કપડાની અંદર ઘડી પડી જાય, પછી કપડાં ધોવે પછી પારસી કરે એટલે ઘડી ભાંગે છે, ગેડીકરણ। હિમાલય છે એટલે ગેડીકરણ એટલે આ રીતે ઘડી। તો આ રીતે પૃથ્વીના પેટાળની અંદર અપસરણ અને અભિસરણની પ્રક્રિયાના કારણે પૃથ્વીની અંદર ભૂગર્ભની અંદર સ્તરભંગ થાય છે, પૃથ્વી ફાટે છે અને અંદરથી લાવા નીકળે છે અને પહાડો બને છે। પૃથ્વી ફાટે છે અને અંદરથી લાવા નીકળે છે અને મેદાનો બને છે। લગભગ તમે જાણો છો 43% મેદાનો છે આપણા ભારતમાં, 43% મેદાનો છે, 30%ની અંદર પર્વતો છે અને 27% ઉચ્ચ પ્રદેશો છે। 180 મીટર ઊંચું હોય એને મેદાન કહેવાય, રસાળ હોય, ફળદ્રુપ હોય, ગંગાનું, બ્રહ્મપુત્રાનું વગેરે મેદાન। પછી જેની ઊંચી 800-900 મીટર હોય, શંકુ આકાર હોય એને પર્વત કહેવાય બરાબર। પર્વતની ટકાવારી તો કે 30%, મેદાનની ટકાવારી તો કે 43% અને ઉચ્ચ પ્રદેશ મેદાનથી ઊંચો, પર્વતથી નીચો એટલે પામીરનો ઉચ્ચ પ્રદેશ, તિબેટનો ઉચ્ચ પ્રદેશ એને આપણે ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ। આપણે 14મા પાઠમાં વિગતવાર ડિટેલમાં એ ભણશું। પ્રાકૃતિક રચનાની દ્રષ્ટિએ ભારતના જે 5 ભાગ છે, ઉત્તરનો વિશાળ પર્વત, ઉત્તરનું મેદાન, દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ, દરિયા કિનારાના મેદાનો અને દ્વીપ એટલે કે ટાપુ, આ 5 વિશેની બાબતો, ખડક એટલે શું, ખનિજો એટલે શું, જમીન એટલે શું, એના પ્રકારો એટલે શું, એ 13 પછી 14મા પાઠની અંદર વિગતવાર ડિટેલની અંદર અને પછીના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ। ઓકે વિદ્યાર્થી મિત્ર, તો અત્યારે આપણે ભૂસ્તરીય રચના ભણી રહ્યા છીએ। પૃથ્વીનો પોપડો છે એની અંદરની રચના શું છે, અભિસરણ કેમ થયું, અપસરણ કેમ થયું, સ્તરભંગ કેમ થયો, નિમ્નજન કેમ થયું, અને આ રીતે પૃથ્વી ઉપર આ બધી ઘણી બધી ગતિવિધિઓ થાય છે અને આ પ્લેટની ગતિવિધિઓના કારણે પ્લેટનું નજીક આવવું, પ્લેટનું દૂર થવું, આ ગતિવિધિઓના કારણે લાખો વર્ષો પછી ભૂમિખંડોના આકાર બદલાય છે બરાબર, આકાર બદલાય છે। એના કારણે શું થાય છે તો કે સ્થાન ફેર થાય છે, એકબીજાથી વિપરીત દિશામાં, આ બાજુ હોય એ પ્લેટ આ બાજુ જાય છે, કોઈ જગ્યાએ ખીણો રચાય છે, કોઈ જગ્યાએ પર્વતો રચાય છે, પ્લેટ નજીક આવે છે, અભિસરણ જોડાઈ જાય છે, પ્લેટ દૂર થાય છે, અપસરણ, અને આ રીતે પૃથ્વી ઉપર ઘણા બધા એકબીજાની વિપરીત દિશાની અંદર ખસી જવાની જે પરસ્પર પ્રતિક્રિયા થાય છે અને પૃથ્વી ઉપર આજે ભૂકંપ આવવાનું કારણ, જ્વાળામુખી ક્રિયાના કારણ ભૂકંપ આવવાનું કારણ આ છે, અંદરનો લાવા નીકળે છે, જ્વાળામુખી થવાનું કારણ આ છે અને એના કારણે પ્લેટ સરકે છે એટલે ધીરે આગળ વધે છે અને એના કારણે એકબીજાથી ટકરાઈ રહી છે અને પર્વતો બને છે, પર્વતનું નિર્માણ થાય છે, ક્યારેક પ્લેટ એકબીજાથી દૂર ખસે છે ત્યારે ભૂમિખંડો ઉપર મહાસાગરનું અથવા ફાટનું નિર્માણ થાય છે। પૂર્વ આફ્રિકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જે ફાટ પડી ગઈ એનું ઉદાહરણ છે પ્લેટનું દૂર જવું। તો આ રીતે અભિસારી પ્લેટ એટલે શું તો કે પ્લેટનું જોડાવું, અપસરણ અથવા અપસારી પ્લેટ એટલે શું તો કે પ્લેટનું દૂર થવું। હવે એવું બને છે કે ક્યારેક આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો, આ પ્લેટ ઉપર આવેલા જે ઉપરના ભાગો છે, ભૂમિખંડો છે, એ ખસતા રહે છે અને આ પ્રકારની પ્લેટોને શું કહેવામાં આવે છે તો કે રૂપાંતરિત પ્લેટ। જેમ આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક। ખડકના 3 પ્રકારો છે। આગ્નેય ખડક કોને કહેવાય? એમાંથી સોનું, ચાંદી, મેંગેનીઝ, અબ્રક, ટંગસ્ટન મળે છે। પ્રસ્તર ખડક કોને કહેવાય તો કે જળકૃત ખડક, એમાંથી ખનિજ તેલ, કોલસો, કુદરતી ગેસ, યુરેનિયમ, થોરિયમ વગેરે મળે છે। અને રૂપાંતરિત ખડકમાંથી આરસ, માર્બલ, કોટા, આ બધા અલગ અલગ પ્રકારના જે કિંમતી પથ્થર વગેરે પ્રાપ્ત થાય છે। તો અભિસારી પ્લેટ કોને કહેવાય? અપસારી અથવા
અપસરણ પ્લેટ કોને કહેવાય અને રૂપાંતરિત પ્લેટ કોને કહેવાય એના વિશેની સમજણ આપણે વિદ્યાર્થી મિત્રો મેળવવા. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ લાસ્ટ આ જ પાઠની અંદર છેલ્લે જે આપણે કે વર્ષો પહેલાં, કરોડો વર્ષ પહેલાં ભારત છે એ ગોંડવાનાલેન નામનો એક વિશાળ ભાગ હતો. અને ગોંડવાનાલેન નામનો જે ભાગ હતો એમાંથી ભારત એનો એક ભાગ હતો. આપણા શરીરની અંદર જેમ હાથ, પગ, ધડ, કિડની, મગજ, ફેફસા બધું છે, પણ ખાલી એક આંગળી કાપીને મૂકી હોય તેમ ન કહેવાય કે માણસ છે, એ તો ખાલી અંગૂઠો છે, બરાબર. એક વાળ કાપીને મૂક્યા હોય તો ખાલી વાળ જ કહેવામાં આવે છે કે માણસ છે, એમ નહીં. તો આ રીતે કરોડો વર્ષ પહેલાં, આજથી કરોડો વર્ષ પહેલાં ભારત એ ગોંડવાનાલેન પ્રાચીન ભાગનો ભૂમિખંડનો એક ભાગ હતું. પછી શું બન્યું તો કે આ વિશાળ ભૂમિખંડ હતો એ આજની અંદર, એટલે કે આજે દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિક, આજે 4 ખંડ, ઉત્તર અમેરિકા ખંડ, આફ્રિકા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ અને એન્ટાર્કટિક, આજે 4 ખંડ છે, એ બધા ભેગા હતા. પછી શું થયું કે એની અંદરથી આફ્રિકા અલગ થઈ ગયો, ઉત્તર અમેરિકા અલગ થઈ ગયો, એન્ટાર્કટિક અલગ પડી ગયો. તો આ રીતે કાળક્રમે ધીરે ધીરે એમાં ગોંડવાનાલેનથી અલગ થયો અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ હતી. આ 7 પ્લેટની અંદર 2 પ્લેટ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીરે સરકવા લાગી, ખસવા લાગી અને એક જે મોટી યુરેશિયન પ્લેટ હતી એની સાથે લગભગ આજથી 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ. અને એના કારણે શું બન્યું તો કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને યુરેશિયન પ્લેટ, એક મોટી બધી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે ભટકાણી. અને એના કારણે એ જગ્યાએ જે ટેથીસ મહાસાગર હતો અને ટેથીસ મહાસાગરના બદલે હિમાલયની ઉત્પત્તિ થઈ, બરાબર. હિમાલય કેવડો હતો કે 2400 કિલોમીટર, ભારતની જે ઉત્તર સરહદે આવેલી એક ગિરિમાળા, યુગ સે દેખો ખડા કૈસા હિમાલય, 2400 કિલોમીટર લાંબો, 240 થી 320 કિલોમીટર પહોળો આ હિમાલય બન્યો. તો 5 કરોડ વર્ષ પહેલાં, આજથી 5 કરોડ વર્ષ પહેલાં એક પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીરે ખસતા યુરેશિયન પ્લેટ સાથે ભટકાઈ અને એટલો બધો જોરદાર ટકરાવ થયો અને એના કારણે ટેથીસ મહાસાગરના બદલે ટેથીસ જે આ ટેથીસ સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું. તો આ હિમાલય બન્યો. યુગ સે દેખો ખડા કૈસા હિમાલય, ભારત કા મુકુટ સા ખડા કૈસા હિમાલય. આ હિમાલયની ઉત્પત્તિ કેમ થઈ એના પાયાની અંદર આ પ્રક્રિયા છે, ભૂસ્તરીય રચના છે. વર્ષો પહેલાં જુનાગઢનો જે ગિરનાર છે, ગિરનાર નહીં હોય, જંગલ હશે અને અંદરથી લાવા નીકળો ગિરનાર બન્યો. તો હિમાલય કરતાં કદાચ ગિરનાર જૂનો હશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અંદર ફેરફાર થાય છે, પ્લેટ ભટકાય છે, પ્લેટ દૂર જાય છે, દૂર થાય તો ફાટ પડે છે, ભટકાય તો કદાચ અંદરથી લાવા નીકળે છે અને પહાડો બને છે. તો 43% અંદર પર્વતો, બરાબર, 43%માં મેદાનો, 30%માં પર્વતો અને 27%માં ઉત્પ્રદેશો આવેલા છે. આંકડાકીય માહિતી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. તો આ રીતે હિમાલય પર્વત શ્રેણી એની દક્ષિણે એક વિશાળ ખીણ બની. આ હિમાલય પર્વત શ્રેણીની નીચે એક ખીણ બની. સમય જતાં ધીરે હિમાલયમાંથી જે નદીઓ આવતી હતી, બરાબર, હિમાલયમાંથી જે નદીઓ આવતી હતી એ નદીઓ, એટલે કે ખાસ કરીને હિમાલયમાંથી 23 જેટલી નદીઓ નીકળે છે. ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, ગંડક, ગોમતી, ઘાઘરા, ગંડક, ગોમતી, ઘાઘરા, ચંબલ, ઘણી બધી નદીઓ હિમાલયમાંથી નીકળે છે. તો આ રીતે આ ઘણી બધી જે નદીઓ નીકળતી હતી એમાં એમાં ઠલવાવા લઈ ગયો. હિમાલયની નીચે એક ખીણ હતી, એ નદીઓ આવતી હતી, ધૂળ, માટી, કાંપ બધો લાવતી હતી અને હિમાલય અને દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારે જે ગંગાનો મેદાની પ્રદેશ બન્યો છે, બરાબર, ભારતનો મોટો મુક્તિકોણ પ્રદેશ છે, દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ છે, એની ઉત્તર પશ્ચિમની અંદર એક વિસ્તૃત જ્વાળામુખી વિસ્ફોટન થયું અને એના કારણે આ વિસ્ફોટ થવાના કારણે અંદરથી લાવા નીકળવાના કારણે આ ઉચ્ચ પ્રદેશનો જે પશ્ચિમ ભાગ હતો તૂટી અને નિમ્નજીત થઈ ગયો અને એના કારણે અરબ સાગરનું નિર્માણ થયું, બરાબર. ભારત છે તો વિદ્યાર્થી મિત્ર તમે જાણો છો કે ભારતમાં પેલા હિમાલયની ઉત્પત્તિ અને એ સમય દરમિયાન આજે વિસ્ફોટન થવો, નદીઓના કાંપના કારણે બુરાઈ જવું અને એમાંથી જે અરબી સમુદ્રનું નિર્માણ થયું એવું ગણવામાં આવે છે. તો અંદરની રચના આ રાતોરાત નથી બનતું, વાર લાગે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્ર હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની. સમય જતાં હિમાલયમાંથી નીકળતી નદીઓ કાંપ ઠલવાયો અને એ રીતે હિમાલય અને દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશની વચ્ચે જે ગંગાનો મેદાની પ્રદેશ બન્યો છે એમાં દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશની ઉત્તર પશ્ચિમ ભાગની અંદર એક વિસ્ફોટ થયો. અંદરથી જે લાવા નીકળો, જ્વાળામુખી પ્રસ્ફોટન થયું અને એમાંથી ઉચ્ચ પ્રદેશનો કેટલોક ભાગ તૂટી અને નિમ્નજીત થઈ ગયો અને એના પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ બને છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આ જે નિમ્નજનને કારણે એ પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયો, બરાબર. આ બાજુનો જે ભાગ છે પશ્ચિમ ઘાટ કોને કહેવાય, પૂર્વ ઘાટ કોને કહેવાય, એ પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટની ચર્ચા, હિમાલયની ચર્ચા આપણે 14મા પાઠમાં વિગતવાર ડિટેલમાં આપણે જોવાના છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્ર છેલ્લે આપણે જોઈએ કે આ પાઠની અંદર 13મા પાઠની અંદર ભારત સ્થાન ભૂસ્તરીય રચનાની અંદર આપણે શું ભણ્યા
તો આમ ભારતીય ભૂમિખંડ અનેક વિવિધતા જોવા મળે છે. આપણા ભારત દેશની અંદર ઊંચી જ્વાળામુખી પર્વત, બરાબર, ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે, તો ઉચ્ચ પ્રદેશો આવેલા છે. ઘણી બધી જગ્યાએ શિખરો આવેલા છે. હિમાલયની અંદર સિપકીલા, કારાકોરમ, નાથુલા, જેલાપલા, પછી આ બાજુના પશ્ચિમ ઘાટની અંદર થળઘાટ, બાલઘાટ, પાલઘાટ, બે દેશ વચ્ચે જે પર્વતને તોડીને રસ્તો કરવામાં આવે એને ઘાટ કહેવાય. જે દેશ કે પ્રદેશની ત્રણ બાજુ પાણી હોય તેને દ્વીપકલ્પ કહેવાય. તો આ રીતે આપણા ભારત દેશની અંદર આમ ભારતીય ભૂમિખંડ અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે, તો એમાં ઉચ્ચ પ્રદેશ પણ આવેલા છે. શિખરો છે, ઘાટ છે. ઉત્તર ભાગની અંદર મેદાન છે, ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, અને એમાંથી કાંપથી મેદાનો બન્યા છે. અને દક્ષિણની અંદર દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ છે, જે પ્રાચીનતમ છે. હિમાલય છે, તેમાંથી નદીઓ નીકળે છે. ઉત્તરનું મેદાન અનાજનો ભંડાર છે. દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ તો ખનિજોનો ભંડાર છે. આમ દક્ષિણ ભારતની અંદર ઉચ્ચ પ્રદેશની બે ધાર છે. આ બાજુ ધાર, બરાબર, દખણનો ઉચ્ચ પ્રદેશ એટલે ઊંધા ત્રિકોણાકારનો છે. એ બે બાજુ એ જે ધાર આવેલી છે, અને એના કારણે પૂર્વ અને પશ્ચિમ આવા બે છેડા છે. અને આ રીતે ભારત એ વૈવિધ્યપૂર્ણ એ ભૂપૃષ્ઠ ધરાવે છે. બરાબર વિદ્યાર્થી મિત્ર, ભારત સ્થાન, બરાબર, આપણો જે પાઠ હતો ભારત સ્થાન, ભૂસ્તરી રચના અને ભૂપૃષ્ઠ, આ પાઠની અંદર આપણે ભારતના ગુણગાન ગાયા. ઓકે, નેક્સ્ટ ફરી મળશું ત્યારે આપણે ભારત સ્થાન, ભૂસ્તરી રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2, ત્યાર પછી 14મા પાઠની અંદર પ્રાકૃતિક રચના દ્રષ્ટિએ ભારતના કેટલા ભાગ છે એના વિશેની વિગતવાર ચર્ચા કરશું. ઓકે, ધન્યવાદ. ફરી મળશું ટૂંક સમયની અંદર. ચાલો, વંદે માતરમ. ભારત માતા કી જય. બધાને જય શ્રી કૃષ્ણ.